મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આપણે ફરીથી મળી રહ્યા છીએ કેટલાક નવા પ્રિપોઝિશન સાથે, કેમ કે પ્રથમ પાર્ટની અંદર આપણે કેટલાક સરખા અર્થવાળા પ્રિપોઝિશનો શીખ્યા। હવે આપણે કેટલાક જે પ્રિપોઝિશન છે એ પ્રિપોઝિશનને સમજીએ। અહીંયા કહે છે કે પહેલું છે એક્રોસ। એક્રોસ એટલે કે ઓળંગીને એક બાજુથી બીજી બાજુએ અથવા પેલે પાર। અહીંયા એક્રોસનો મિનિંગ શું થાય તો કહે છે કે એક્રોસ જે છે એ એક્રોસનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ, એક્રોસ ક્યારે વપરાય છે તો કે એક બાજુથી બીજી બાજુએ કોઈ રસ્તો કે નદી જેવું ઓળંગીને જ્યારે આપણે સામેની બાજુએ જવું છે, દાખલા તરીકે કોઈ આવી રીતે કોઈ નદી છે એને ઓળંગવાની છે, એની ઉપરથી પસાર થવું છે, નદી છે, નદીની આ છેડેથી આ છેડા તરફ જવું છે, કે કોઈ રસ્તો છે, રસ્તાના એક છેડાથી બીજા છેડા તરફ જવું છે, ત્યારે આપણે એક્રોસ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। આપણે અહીંયા કેટલાક ઉદાહરણો જોઈએ કે ધ ગર્લ સ્વેમ એક્રોસ ધ રિવર। નદીની આર પાર કે છે કે નદીના બે કિનારા જે છે એ એક કિનારાથી બીજા કિનારા તરફ કે છે કે છોકરી તરી। કે ધેર ઇઝ અ બ્રિજ એક્રોસ ધ રેલવે ટ્રેક, કે નીચે રેલવે ટ્રેક છે અને રેલવે ટ્રેક છે અને એની ઉપરથી અહીંયા બ્રિજ છે, ત્યારે કહે છે કે એ એક છેડાથી બીજા છેડા, અહીંયા કહે છે કે એક બાજુથી બીજી બાજુ, એક પારથી બીજા પાર સુધી જવા માટે એક્રોસ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। સેમ વે એલોંગ છે, પણ એલોંગની અંદર થોડોક ફેરફાર છે। અહીંયા એલોંગ એટલે ની સમાંતર, ની સમાંતર। હવે એલોંગ કઈ રીતે વપરાય છે તો કહે છે કે આ રસ્તો છે અથવા રસ્તાની ઉપર કહે છે કે અહીંયાથી કોઈ વ્યક્તિ શરૂ કરીને આમ એને સમાંતર ચાલ્યા જાય છે, ત્યારે કહે છે કે આપણે એ ત્યાં આગળ એલોંગ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। કે કોઈ રસ્તા, રોડ કે નદી જેવું હોય અને તેને સમાંતર સતત અંતર કાપવાનું હોય છે, રોડ ઉપર સતત દોડ્યા જતો હોય, ત્યારે કહે છે કે આપણે એલોંગ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। હી વોકડ ફાસ્ટ એલોંગ ધ સીજી રોડ, કહે છે કે તે સીજી રોડ તરફ સીધા ચાલ્યા, ત્યારે રોડને સમાંતર ચાલે છે। એક્રોસ અને આ જે એલોંગ જે પ્રિપોઝિશન છે એ એક્રોસ અને એલોંગ પ્રિપોઝિશનમાં થોડોક જ ફેર છે। એક્રોસ પ્રિપોઝિશન એટલે એક છેડાથી બીજા છેડા તરફ, મતલબ એક આ પારથી પેલે પાર, એટલે કે એક બાજુથી બીજી બાજુ તરફ। જ્યારે આ એલોંગ પ્રિપોઝિશનમાં કોઈ પણ રસ્તો છે, રોડ છે, તો એને સમાંતર જ્યારે જવાનું છે ત્યારે કહે છે કે એલોંગ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। એના પછી છે બિહાઇન્ડ। બિહાઇન્ડ એટલે ની પાછળ, પાછળના ભાગમાં। હવે ક્યારે કહે છે કે આપણે બિહાઇન્ડ પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યારે કરીશું તો કહે છે કે જ્યારે કોઈ વસ્તુ, પદાર્થ કે પ્રાણી, અન્ય કોઈ વસ્તુ, પદાર્થ કે પ્રાણીની પાછળના ભાગમાં આવેલું છે ત્યારે આપણે બિહાઇન્ડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। બિહાઇન્ડ એ સ્થાન પણ બતાવે છે, એટલે કે સ્થળ બતાવે છે, વસ્તુ, પદાર્થ કે પ્રાણીનું સ્થળ, એનું સ્થાન કઈ જગ્યાએ છે એ એનું સ્થાન બતાવે છે, સાથે સાથે સમય પણ બતાવે છે। અહીંયા ધ થીફ હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી। થીફ ચોર કહે છે કે સંતાયો, ક્યાં સંતાયો? બિહાઇન્ડ ધ ટ્રી, વૃક્ષની પાછળ। કહે છે કે સ્થળ બતાવ્યું છે, અહીંયા વૃક્ષની પાછળ એ એનું શું બતાવ્યું છે? સ્થળ બતાવ્યું છે। માય ફ્રેન્ડ કેમ બિહાઇન્ડ મી, મારો મિત્ર મારી પાછળ આવ્યો, ત્યારે કહે છે કે હવે અહીંયા ઇન ફ્રન્ટ ઓફની વાત કરીએ છીએ। નેક્સ્ટ પ્રિપોઝિશન જે છે એ ઇન ફ્રન્ટ ઓફ છે। હવે ઇન ફ્રન્ટ ઓફમાં કે છે કે ની સામી, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામી, એ સ્થાન સૂચવે છે કે ધ ટીચર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ, કે શિક્ષક વિદ્યાર્થીઓની સામે ઊભા છે, ત્યારે આપણે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરીએ છીએ। ધેર ઇઝ અ હોસ્પિટલ ઇન ફ્રન્ટ ઓફ માય સ્કૂલ, કે છે કે મારી શાળાની સામેના ભાગમાં કે છે કે એક હોસ્પિટલ છે। હવે આપણે જોતા હોઈએ છીએ કે ડાન્સર હોય એ નૃત્ય કરતી હોય ને એની સામે ઓડિયન્સ બેઠો હોય, ત્યારે આપણે કહીએ છીએ કે ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઇન ફ્રન્ટ ઓફ
ઓડિયન્સ કે છે કે ઇન ફ્રન્ટ ઓફ ધ પીપલ, લોકોની સામે એ નાચી રહી હોય ત્યારે. આ સિવાય કે છે કે બીજા કેટલાક પ્રિપોઝિશન છે, એ પ્રિપોઝિશનને જોઈએ તો એમાં પહેલું છે બાય. હવે બાય જે છે, બાય પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યાં કરીશું, ક્યારે કરીશું, એ પણ એના કેટલાક નિયમો સાથે સમજીએ તો જોઈએ પ્રિપોઝિશન બાય. હા, બાય. બાયનો અર્થ શું થાય છે તો કે છે કે આપણને ખબર છે બાય એટલે ના દ્વારા. બાય મતલબ ના દ્વારા. ની અહીંયા બાય એટલે પાસે થઈને, સુધીમાં, એમ પણ એના ઉપયોગમાં લઈએ કે પાસેથી, સુધીમાં, એવી રીતે પણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બાયનો ઉપયોગ કોઈ પણ કાર્ય કોના દ્વારા થયું છે તે દર્શાવવા માટે થાય છે. બાયનો ઉપયોગ કોઈ કાર્ય કહે છે કે કોના દ્વારા થયું છે એ જ્યારે સમજવું છે, બતાવવું છે, ત્યારે આપણે કહે છે કે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે એક એક્ઝામ્પલ જોઈએ કે ધ રામાયણા. હવે અહીંયા રામાયણ જે છે એ રામાયણની વાત છે. ધ રામાયણા is written by વાલ્મીકી. કે છે કે રામાયણ વાલ્મીકી દ્વારા લખાયેલી છે. હવે રામાયણ કોના દ્વારા લખાયું છે તો કે છે કે વાલ્મીકી દ્વારા. સેમ વે આપણે લખીએ છીએ કે અ ટ્રક પાસ્ડ બાય મી. કે છે કે અ ટ્રક પાસ્ડ બાય મી. અહીંયા બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે, અહીંયા કોઈ અન્ય પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવતો નથી. કે છે કે ટ્રક પસાર થયું, ક્યાં થઈ તો મારી પાસેથી ટ્રક પસાર થયું. હી ફિનિશ્ડ હિઝ વર્ક બાય 5 PM. અહીંયા સમય પણ બતાવે છે અને સમય બતાવે છે માટે આપણે લખીએ છીએ કે હી વિલ ફિનિશ હિઝ વર્ક. હી વિલ ફિનિશ હિઝ વર્ક બાય, અને બાય કરી અને ત્યાં આગળ આપણે શું લખીએ છીએ સમય બાય 5 PM. કે 5 વાગે તેમણે તેમનું કામ પૂરું કર્યું. તેમણે તેમનું કામ ક્યારે પૂરું કર્યું તો 5 વાગે. ત્યારે અહીંયા કહે છે કે સમય જ્યારે બતાવવાનો છે ત્યારે પણ એની આગળ આપણે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ધ લાયન વોઝ કિલ્ડ બાય અ હન્ટર. કે સિંહ કોના દ્વારા હણાયો છે અથવા સિંહનો શિકાર કોના દ્વારા થયો છે, શિકારીથી સિંહ મરાયો છે. એટલે કે આપણે જનરલી કહેતા હોઈએ છીએ ધ લાયન વોઝ કિલ્ડ બાય અ હન્ટર, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો મિત્રો કોઈ દ્વારા કોઈ કામ થયું હોય, કોઈ દ્વારા કોઈ કામ થયું છે, કોઈ કામ પછી સમય એનો કોઈ દ્વારા કોઈ કામ થયું છે એનો સમય બતાવવો છે, કે પછી કોઈ કામ કોઈ સાધન વડે કોઈ કાર્ય થયું હોય ત્યારે આપણે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. કોઈ સાધન દ્વારા કોઈ કાર્ય થયું છે ત્યારે પણ આપણે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. કે આઈ વિલ કમ બાય બસ. હું બસ દ્વારા કહે છે કે આવ્યો છું. આઈ વિલ આવીશ, હું બસ દ્વારા કહે છે કે આવીશ. ત્યારે આપણે આ બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. એના પછી છે પ્રિપોઝિશન વિથ. વિથ એટલે આપણને ખબર પડી જાય કે વિથ એટલે સાથેના અર્થમાં લઈએ છીએ. વિથ એટલે વડે, થી, ની જોડે વગેરેના અર્થમાં આપણે કહીએ છીએ. વિથ એટલે સાથે પણ કહીએ છીએ, ની સાથે, ની વડે આપણે કહીએ છીએ. વિથ એટલે ની જોડે વગેરેના અર્થમાં આપણે કહે છે કે આ વિથ પ્રિપોઝિશન જે છે એ વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે કોઈથી, કોઈ વડે કે કોઈ જોડે કે કોઈ સાથે કંઈક કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યારે કરીશું તો કોઈથી, કોઈ વ્યક્તિ છે, વસ્તુ છે, પ્રાણી છે, કોઈ તો એના વડે કોઈ કાર્ય થયું હોય, કોઈ જોડે કોઈ કાર્ય થયું હોય કે કોઈની સાથે કોઈ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ આપણે કેટલાક એના એક્ઝામ્પલને જોઈએ તો કહે છે કે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો આઈ શેલ કમ વિથ માય ફ્રેન્ડ. કહે છે કે હું મારા મિત્રની સાથે આવીશ. ત્યારે કહે છે કે આઈ શેલ કમ વિથ માય ફ્રેન્ડ.
હું મારા મિત્રની સાથે આવીશ ત્યારે અહીંયા આપણે વિથ પ્રિપોઝિશન જે છે એ વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. માય મધર કટ ધ વેજીટેબલ્સ વિથ અ નાઇફ. આપણે કહીએ છીએ કે માય મધર કટ ધ વેજીટેબલ્સ વિથ શાના વડે કાપે છે તો અ નાઇફ, છરી દ્વારા. અ નાઇફ, છરી દ્વારા. કે મારી માતા છરી દ્વારા કે છે કે કોઈ શાકભાજીને કાપે છે. તો કોઈ સાધન વડે કાર્ય કરતા હોઈએ, આ એક સાધન છે. નાઇફ, ચપ્પુ જે છે, છરી જે છે, એ છરી જે છે એક સાધન છે. અને કોઈ સાધન વડે કાર્ય કરતા હોઈએ ત્યારે પણ કે છે કે આપણે વિથનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને કેટલીક વાર કે છે કે બાયનો ઉપયોગ બાયનો ઉપયોગ આપણે કરતા હોઈએ, પણ બાયના ઉપયોગને સ્થાને આપણે શાનો ઉપયોગ કરવાનો છે? વિથ મૂકવામાં આવે છે. ત્યાં આગળ ભૂલથી પણ તમારે બાય અ નાઇફ એવી રીતે ઉલ્લેખવાનું નથી. અહીંયા એક સાધન વડે કાર્ય થઈ રહ્યું છે, માટે આપણે ત્યાં આગળ વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. વિથ જેવું ને જેવું છે વિધાઉટ. ખાલી પાછળ શબ્દ શું લાગ્યો છે? OUT, આઉટ. અને જ્યારે વિધાઉટને વિથની પાછળ આઉટ શબ્દ આઉટ સ્પેલિંગ લગાવી દીધો છે એટલે ત્યાં એનો મિનિંગ આખો ફરી જાય છે, એનો અર્થ આખો બદલાઈ જાય છે, એનો ઉપયોગ પણ બદલાઈ જાય છે. હવે વિધાઉટ એટલે ની વગર, વિના કે છે કે ની વિના, એના વગર કે છે કે વિથ પછી કે છે કે આઉટ લાગે છે એટલે એનો તરત જ એનો મિનિંગ, એનો અર્થ અને એનો ઉપયોગ જે છે એ એનો ઉપયોગ બદલાઈ જાય છે. એના વગર, એના સિવાય કે એના વિનાના અર્થમાં તે વપરાય છે. વિધાઉટ ક્યારે? નહીં વગર એ અર્થમાં વપરાય છે, એના વિના એના અર્થમાં વાપરવામાં આવે છે. હવે કે છે કે આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો ઘણીવાર અહીંયા કોઈની વગર કોઈ કાર્ય થતું હોય ત્યારે કે છે કે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. માય ફાધર ટેક્સ કોફી વિધાઉટ સુગર. કે છે કે એમને માય ફાધર ટેક્સ કોફી વિધાઉટ સુગર. કે છે કે ખાંડ વગર નહીં, એના ખાંડ વિનાની કોફી કે છે કે લે છે. એના પછી આપણે કહીએ છીએ કે ડોન્ટ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ. આપણે કહીએ ડોન્ટ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ. કે છે કે ટિકિટ વગર આપણે મુસાફરી કરવી જોઈએ નહીં, ત્યારે આપણે વિધાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. આ વિધાઉટ પ્રિપોઝિશન સિવાય આગળ આપણે જોઈએ છીએ તો બિસાઇડ છે. બિસાઇડ એટલે ની આપણે કહીએ છીએ કે ની બાજુમાં. બિસાઇડ કયું પ્રિપોઝિશન છે? બિસાઇડ. બિસાઇડ એટલે ની પાસે જનરલી આપણે કહીએ છીએ, ની બાજુમાં કહીએ છીએ, પાસે કે બાજુમાં. એની બાજુમાં, એની પાસે એના અર્થમાં આપણે લઈએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ કે પ્રાણી અન્ય કોઈ વ્યક્તિ કે પ્રાણીની પાસે બેઠેલું છે ત્યારે આપણે બિસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. અને બિસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ બીજે તો કે છે કે મોટાભાગે આપણે કોઈ પ્રાણીઓની કે એની પાસે જ કોઈ વસ્તુ છે ત્યારે, પણ અહીંયા ની પાસે હોવાના અર્થમાં એટલે હેઝનો કે હેવનો ઉપયોગ કરવાનો નથી, બિસાઇડનો ઉપયોગ કરવાનો છે. હી સિટ્સ બિસાઇડ હિઝ ફાધર. આપણે કહીએ છીએ કે એક્ઝામ્પલ જોઈએ તો કે હી સિટ્સ બિસાઇડ હિઝ ફાધર. તે તેના પિતાની બાજુમાં. અહીંયા બિસાઇડ એટલે એના બાજુમાં, પણ કોના બાજુમાં? કે તે તેના પિતાની બાજુમાં બેઠો છે. હી સિટ્સ બેઠો છે. અહીંયા આપણે આ સિવાય જોઈએ તો સી સ્લીપ્સ બિસાઇડ હર મધર. સી સ્લીપ્સ આપણે કહીએ છીએ, સી સ્લીપ્સ બિસાઇડ હર સિસ્ટર. તેણીની બહેનની પાસે સૂતી છે, સૂએ છે. તો અહીંયા બિસાઇડનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો બિસાઇડનો ઉપયોગ જ્યારે કોઈ પ્રાણી અન્ય પ્રાણીની પાસે છે અથવા કોઈ વસ્તુ કે પદાર્થ અન્યની પાસે છે કે બાજુમાં છે ત્યારે આપણે બિસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય બિસાઇડ્સ પછી બિસાઇડ્સ પ્રિપોઝિશન છે, ખાલી પાછળ
બિસાઇડ્સ એસ લાગે છે ખાલી ત્યારે એનો અર્થ, એનો જે ઉપયોગ જે છે એ અર્થ અને ઉપયોગ, તેનો મિનિંગ આખો બદલાઈ જાય છે. હવે અહીંયા બિસાઇડ્સ એટલે ઉપરાંત. ઉપરાંત આપણે તેને કહીએ છીએ તદ ઉપરાંત. ઉપરાંત અથવા તદુપરાંત આપણે જેને કહીએ છીએ કે ઉપરાંત અથવા તદુપરાંત, કે બિસાઇડની પાછળ માત્ર શું લાગ્યું છે, ખાલી જ્યારે આ એક એસ લાગે છે ત્યારે એનો અર્થ જે છે એનો અર્થ બદલાઈ જાય છે, એનો ઉપયોગ પણ બદલાઈ જાય છે. તે વધારાનો અર્થ સૂચવે છે. શું સૂચવે છે? વધારાનો અર્થ, કે તદુપરાંત એક વસ્તુ છે એ ઉપરાંત બીજી વસ્તુ પણ એની પાસે છે. એક કોઈ વસ્તુ શીખે છે એ ઉપરાંત બીજી વસ્તુ પણ શીખે છે, ત્યારે કહે છે કે તદુપરાંત વધારામાં એ કંઈક કાર્ય કરી રહ્યો છે અથવા વધારામાં કંઈક મેળવી રહ્યો છે, ત્યારે આપણે અહીંયા બિસાઇડ્સ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા આપણે લખીએ છીએ, ઉદાહરણો જોઈએ તો મનન ડ્રેન્ક ટી બિસાઇડ્સ કોફી. આપણે એક્ઝામ્પલ જોઈએ કે હી ડ્રેન્ક ટી, ટી એટલે ચા. હી ડ્રેન્ક ટી બિસાઇડ્સ કોફી. બિસાઇડ્સ કોફી કે છે કે તેણે ચા ઉપરાંત કોફી પીધી. અહીંયા ચા પણ પીધી, ઉપરાંત એને કોફી પણ પીધી. વી હેવ ટુ સ્ટડી કે છે કે વી હેવ ટુ સ્ટડી. હવે આપણે અભ્યાસ કરીએ છીએ, ભણીએ છીએ શું? ઇંગ્લિશ બિસાઇડ્સ મધર ટંગ. આપણે કહે છે કે માતૃભાષા જે છે બિસાઇડ્સ ધ મધર ટંગ. મધર ટંગ માતૃભાષા. આપણે શાનો અભ્યાસ કરવો જોઈએ? અંગ્રેજી ભાષાનો તો ઉપયોગ કરવો જ જોઈએ. ઉપરાંત કહે છે કે માતૃભાષા ઉપરાંત અંગ્રેજીનો પણ અભ્યાસ કરવો જોઈએ, અંગ્રેજી પણ શીખવું જોઈએ. તો અહીંયા બિસાઇડ્સ પ્રિપોઝિશન જે છે એ બિસાઇડ્સ પ્રિપોઝિશન તદુપરાંત અથવા આપણે કહીએ છીએ કે ઉપરાંતના અર્થમાં લેવાનું છે, અને તે કોઈ વધારાનો અર્થ જે છે એ વધારાનો અર્થ સૂચવે છે. એના પછીનું પ્રિપોઝિશન આપણે જોઈએ તો ઓફ. હવે ઓફ પ્રિપોઝિશન જે છે, ઓફ, એ ઓફ પ્રિપોઝિશન ક્યારે મૂકવામાં આવે છે? ઓફ પ્રિપોઝિશનનો અર્થ શું છે? તો આપણે કહીએ છીએ ઓફ પ્રિપોઝિશનનો અર્થ થાય છે નો, ને, નો, ના વગેરે. ઓફ પ્રિપોઝિશનનો અર્થ શું થાય છે? નો, ને, નો, ના વગેરે. હવે અહીંયા આ ઓફ પ્રિપોઝિશન જે છે એ માલિકી બતાવે છે. માલિકી શું બતાવે છે? માલિકી બતાવે છે. પણ અહીંયા આ નિર્જીવ જનરલી કહે છે કે જો સજીવ વસ્તુ, સજીવ પ્રાણીઓ જે છે, પક્ષીઓ છે કે પ્રાણીઓ જે છે એમના વિશે એમની માલિકીનું બતાવવું હોય ત્યારે આપણે જનરલી એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે નિર્જીવ કોઈ વસ્તુ, પદાર્થ કે એ છે અને એની માલિકી બતાવવી છે ત્યારે આપણે કહે છે કે મોટાભાગે આ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ ન કરતા ઓફનો ઉપયોગ કરવામાં આવે છે, અને મોટાભાગે જનરલ કે છે કે નિર્જીવ વસ્તુઓ માટે વાપરવામાં આવે છે. હવે અહીંયા જોઈએ ધ કલર ઓફ, આપણે કહીએ છીએ, ઉદાહરણ જોઈએ કે ધ કલર ઓફ માય કાર ઇઝ રેડ. કે છે કે મારી કારનો કલર, એનો રંગ કેવો છે? લાલ છે. ત્યારે કલર ઓફ માય કાર એવું આપણે કહીએ છીએ. કે વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ બુક. આપણે એમ કહીએ છીએ કે વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ બુક. કહે છે કે આ બુક જે છે એ બુકની કિંમત કેટલી છે? ત્યારે પણ આપણે અહીંયા જે ઓફ પ્રિપોઝિશન જે છે એ ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત હમણાં લેટેસ્ટ કોઈ રોગ જે છે એ કોઈ રોગને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારે પણ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે કે હી ડાઈડ ઓફ કોરોના.
કે તે કોરોનાને કારણે અહીંયા ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે કે છે કે મૃત્યુ પામે. હી ડાઈડ ઓફ કોરોના. એક રોગ, કોરોના એ રોગ છે અને રોગને કારણે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે પણ અહીંયા પ્રિપોઝિશન ઓફનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓફ પ્રિપોઝિશન જે છે એ ઓફ પ્રિપોઝિશન અમુક સ્પેલિંગો, કેવા સ્પેલિંગો, અમુક સ્પેલિંગો જે છે, અમુક સ્પેલિંગો જેવા કે ડાઈડ, પ્રાઉડ. આ ડાઈડ છે, પ્રાઉડ છે, ફાઉન્ડ છે, ફાઉન્ડ, આ ટાઈપના કોઈ અફ્રેડ છે, એવા કોઈ સ્પેલિંગો આવતા હોય તો આની પાછળ કે છે કે મોટા ભાગે પછી આ ઓફ પ્રિપોઝિશન વાપરવામાં આવે છે. જો સ્પેલિંગ આવતો હોય ડાઈડ છે તો ડાઈડ ઓફ, પ્રાઉડ ઓફ, ફાઉન્ડ ઓફ, અફ્રેડ ઓફ, ત્યારે આપણે એની પાછળ મોટા ભાગે, આ તો ઘણા બધા સ્પેલિંગો છે પણ કે છે કે મોટા ભાગે જનરલી આવા સ્પેલિંગો આવતા હોય તો એના પછી આપણે આ પ્રિપોઝિશન જે ઓફ છે એ ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ઓફ પછીનું પ્રિપોઝિશન છે ટુ. કયું પ્રિપોઝિશન છે? ટુ. હવે ટુ એટલે ની તરફ કે ની દિશામાં, ની તરફ કે પછી ની દિશામાં. આમ આનો મિનિંગ શું થાય છે? ટુ. તો ટુ એટલે ની તરફ કે ની દિશામાં, એવો એનો મિનિંગ થાય છે કે કોઈ વ્યક્તિ વસ્તુની દિશામાં, કોઈ વ્યક્તિ છે કોઈ વસ્તુની દિશામાં કોઈ જઈ રહ્યું છે, એ તરફ આવી રહ્યું છે, જઈ રહ્યું છે, ત્યારે આપણે કે છે કે તેવો અર્થ દર્શાવવા માટે વ્યક્તિ જે છે એ વ્યક્તિ પછી કેટલાક સ્થાન દર્શાવવા માટે આપણે આ ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ આપણે ત્યારે કરીએ છીએ, આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. આપણે લખીએ છીએ એક્ઝામ્પલ કે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, કે હું માર્કેટ જઈ રહ્યો છું. ત્યારે અહીંયા ગોઈંગ પછી શું આવ્યું છે? ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. એના પછી આપણે જોઈએ છીએ કે રાજ વેન્ટ ટુ સ્કૂલ. રાજ શાળાએ ગયો. ત્યારે અહીંયા આ ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કે છે કે ટુ પ્રિપોઝિશન એ સિવાય આપણે ક્યારે વાપરીએ છીએ? ત્યારે કે છે કે સમય દર્શાવવો હોય તો એ સમય દર્શાવવા પણ આપણે ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. સમયના બે ગાળા જે છે એ સમયનો ગાળો બતાવવો છે. સમયના બે ગાળા કે છે કે 8 થી 9 તો 8 to 9, એટલે પણ આપણે ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા આપણે લખીએ છીએ કે માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર. ક્યાં સુધી? આપણે સમયનો બે ગાળા દર્શાવવા. હવે સમયના બે ગાળા એટલે અહીંયા આપણે ઉદાહરણ લખીએ, માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર. હવે ન્યૂઝપેપર ક્યાંથી ક્યાં સુધીના સમયગાળામાં વાંચે છે? ફ્રોમ 8 PM to 9 PM. 8 થી 9. અહીંયા ત્યારે આપણે ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. રામ ટોક્સ ટુ પવન ઇન ધ ક્લાસ. અહીંયા બે વ્યક્તિ જ્યારે એકબીજા સાથે ટોકિંગ કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, ત્યારે પણ આપણે ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ કે રામ ટોક્સ ટુ પવન ઇન ધ ક્લાસ. રામ પવન સાથે વાતો કરી રહ્યા, ત્યારે અહીંયા ટુ પ્રિપોઝિશન જે છે એ ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના પછીનું પ્રિપોઝિશન છે ફોર. હવે ફોર પ્રિપોઝિશન જે છે એ ફોર પ્રિપોઝિશનના ચોક્કસ નિયમો જે છે એ ફ્રોમ પ્રિપોઝિશનના ચોક્કસ નિયમો ફોર માટે કંઈક છે કે ક્યારે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ, ક્યારે ફોર વપરાય છે, તો જોઈએ આપણે ફોર. તો અહીંયા છે ફોર. હવે ફોરનો મતલબ છે માટે, તરફ, સમય. આપણે કહીએ છીએ ફોર એટલે માટે, તરફ, સમય.
તો કે છે કે ફોર ક્યારે વપરાય છે, ફોરનો અર્થ શું થાય છે? તો ફોરનો અર્થ થાય છે માટે, તરફ કે સમય દર્શાવવા માટે આપણે આ ફોર પ્રિપોઝિશન જે છે એ ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે ફોર પ્રિપોઝિશન જે છે, આઈ વિલ બાય ફ્રૂટ્સ ફોર માય મધર. આપણે એમ લખી ઉદાહરણ જોઈએ કે ફોર ને માટે, કોને માટે? કોઈ કાર્ય કરી રહ્યા છીએ, કોઈ લખી રહ્યા છીએ, કોઈ વસ્તુ ખરીદી રહ્યા છીએ, ત્યારે કહે છે કે આઈ વિલ, હું કહું કે આઈ વિલ બાય ફ્રૂટ્સ ફોર માય મધર. કે છે કે હું મારી માતા માટે, મધર માતા મમ્મી માટે કે છે કે ફળો ખરીદી રહ્યો છું. ત્યારે અહીંયા આપણે જે કોઈ વસ્તુ ખરીદીએ છીએ દર્શાવવા માટે, અહીંયા વસ્તુ માટે કે છે કે ને માટે ખરીદ્યું, ત્યારે આપણે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય કે છે કે સ્થળ દર્શાવવું હોય ત્યારે પણ આપણે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ધ બસ લેફ્ટ ફોર અંબાજી. હવે અહીંયા કે છે કે ફોર અંબાજી, અંબાજી માટે એમ. ધ બસ લેફ્ટ ફોર અંબાજી એટ 5 o'clock. કે છે કે 5 વાગે ગાડી અંબાજી તરફ જવા માટે ઉપડી ગઈ. હવે અહીંયા ત્યારે પણ અહીંયા આપણે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હેતુ, કોઈ હેતુ કે કારણ દર્શાવવું હોય તો હેતુ કે કારણ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે હેતુ કે કારણ દર્શાવવા કેવી રીતે? હેતુ કે કોઈ કારણ છે ત્યારે આપણે હેતુ કે કારણ દર્શાવવા માટે પણ આ ફોર પ્રિપોઝિશન જે છે એ ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે હેતુ કે કારણ દર્શાવવા માટે કઈ રીતે? તો માય ટીચર સેડ, આપણે લખીએ છીએ કે માય ટીચર સેડ. હવે મારા શિક્ષકે કહ્યું, શું કહ્યું? તો કે છે કે ધેટ ફોર માય ગુડ્સ, ધેટ ફોર માય ગુડ, સારા વિચારો માટે. ત્યારે આપણે આ ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. આમ ફોર પ્રિપોઝિશન જે છે એ ફોર પ્રિપોઝિશન સમય, સ્થળ અને હેતુ દર્શાવવા માટે આપણે કરીએ છીએ. ફોર પ્રિપોઝિશન ક્યારે? સમય દર્શાવવો છે, કોઈ હેતુ દર્શાવવો છે કે પછી કોઈ સ્થળ દર્શાવવું છે, ત્યારે આપણે આ ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે ફોર પ્રિપોઝિશન પછી એવું ને એવું કે છે કે આવે છે અબાઉટ. અને અબાઉટ પ્રિપોઝિશન છે એ અબાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ આપણે ક્યાં અને ક્યારે કરીએ છીએ જોઈએ. તો અહીંયા અબાઉટ છે, અબાઉટ. હવે અબાઉટ એટલે ના વિશે, ના વિશે. કોઈના વિશે તમે કોઈ કાર્ય કરી રહ્યા છો, કોઈના વિશે કોઈ વાત કરી રહ્યા છો કે કંઈ જાણવું હોય ત્યારે આપણે અબાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. આપણે અબાઉટ પ્રિપોઝિશન દાખલા તરીકે હી રીડ્સ અબાઉટ ગાંધીજી, ગાંધીજી. હી રીડ્સ અબાઉટ ગાંધીજી, તે ગાંધીજી વિશે વાંચે છે. ત્યારે આપણે અહીંયા આ જે અબાઉટ પ્રિપોઝિશન જે છે એ અબાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત કે છે કે અન્ય ઉદાહરણો લેવા હોય તો પણ તમે અન્ય ઉદાહરણો લઈ શકો છો. કોઈ પણ ઉદાહરણ, ના વિશે કંઈ પણ જાણવું છે કે કંઈ પણ, ત્યારે આપણે શોર્ટમાં કહીએ તો કંઈ વિશે કંઈ જાણવું છે, કંઈ વિશે કંઈ તમે વાંચી રહ્યા છો તો એના માટે આપણે અબાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. અબાઉટ પ્રિપોઝિશન પછી આપણે જોઈએ છીએ ફ્રોમ. અને ફ્રોમ પ્રિપોઝિશન જે છે એ ફ્રોમ એટલે અમુક સ્થળેથી કે પછી અમુક સ્થળ, કોઈ સ્થળેથી કે છે કે સ્થળમાંથી કે સમયથી એવું દર્શાવવું છે. અમુક સ્થળ દર્શાવવું છે, અમુક સ્થળેથી સમય માટે કે છે દર્શાવવું છે, ત્યારે કે છે કે આપણે આ ફ્રોમ પ્રિપોઝિશન જે છે એ ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે ફ્રોમ પ્રિપોઝિશનની અંદર આઈ એમ, આપણે કહે છે કે તમે ક્યાંથી છો ત્યારે આપણે કહીએ છીએ આઈ એમ ફ્રોમ પાલનપુર.
હું પાલનપુરથી છું. ત્યારે અહીંયા ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ તમે ક્યાંથી છો સ્થળ બતાવીએ છીએ ત્યારે કે છે કે આ ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય ધે કેન સી ધેર સ્કૂલ ફ્રોમ ધ હિલ. તેઓ હવે અહીંયા ધે કેન સી ધેર સ્કૂલ ફ્રોમ હિલ. હિલ ટેકરી ઉપરથી કે છે કે તેઓ તેમની શાળાને જોઈ શકે છે. કોઈ ટેકરી છે, હિલ ઊંચું પર્વત જેવું છે તો એના ઉપરથી શાળા દેખાતી હોય. અહીંયા તમે એમ પણ કહી શકો છો કે આઈ કેન સી માય સ્કૂલ ફ્રોમ માય ટેરેસ, કે અમારા ટેરેસ ઉપરથી પણ અમને અમારી શાળા જોઈ શકીએ છીએ. રામ હેઝ વેકેશન ફ્રોમ ટુડે. આજથી રામને વેકેશન છે. અહીંયા આપણે લખીએ છીએ કે રામ હેઝ વેકેશન ફ્રોમ ટુડે. આજથી જ વેકેશન છે. સમય બતાવ્યો છે ક્યારથી ત્યારે કે છે આજથી. અહીંયા પણ સ્થળ બતાવ્યા છે બે બાજુ. માય ફાધર ઇઝ ઇન ધ ઓફિસ ફ્રોમ મોર્નિંગ. મારા પિતાજી સવારથી જ મોર્નિંગથી જ ઓફિસમાં છે. આપણે લખીએ છીએ કે માય ફાધર ઇઝ કે છે કે ક્યાં છે માય ફાધર ઇઝ ઇન ધ ઓફિસ ફ્રોમ મોર્નિંગ. મારા પિતા સવારથી જ કે છે કે ઓફિસમાં છે એવું દર્શાવવું છે ત્યારે પણ અહીંયા આપણે શું મૂકીએ છીએ આ ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો અહીંયા કે છે કે આ પાર્ટ 2ની અંદર પણ જે રહી જતા હતા એ મોટાભાગના પ્રિપોઝિશનોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય તમારે વધારાના કોઈ અન્ય પ્રિપોઝિશન હોય તો એ પણ તમે તૈયારી કરી શકો છો અને સારી રીતે ભણી શકો છો. તો મળીશું ફરીથી નેક્સ્ટ વિડીયોમાં.